ઓમ શમ શનિશ્ચરાય નમો નમઃ. ચાલો મિત્રો, તો છેલ્લે આપણે અવરોધનું શ્રેણી જોડાણની ચર્ચા કરેલી. હવે આપણે અવરોધના સમાંતર જોડાણનું સૂત્રની ચર્ચા કરીશું. તો ક્વેશ્ચન આ મુજબ છે: અવરોધનું સમાંતર જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ સર્કિટ પરિપથ સમાંતર જોડાણ. મેં સર્કિટ બતાવેલી છે. ઓકે, અહીં ત્રણ અવરોધ છે R1 R2 અને R3. તેની સાથે મેં 20 વોલ્ટની બેટરી જોડેલી છે. ઓકે, ખાસ ધ્યાન આપજો, આ અવરોધ R1 નો આ એક છેડો A સાથે જોડેલો, R2 નો આ છેડો A સાથે જોડેલો, R3 નો ભી આ છેડો A સાથે જોડેલો. ટૂંકમાં બધા અવરોધોનો એક છેડો એકબીજા સાથે સંકળાયેલો છે. એવી જ રીતે R1 નો આ છેડો B સાથે જોડાયેલો, R2 નો ભી આ છેડો B સાથે, R3 નો ભી આ છેડો B સાથે જોડાયેલો છે. ઓકે, અને એને આપણે બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે અને B છેડાને આપણે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. ઓકે સાહેબ, તો આ સ્થિતિને સમાંતર જોડાણની સર્કિટ કહી શકાય. ઓકે, હવે મિત્રો મેઇન સર્કિટ પહેલા સમજાવી દો. આ ધન ધ્રુવ છે એટલે ત્યાંથી પ્રવાહ મેં I પસાર કર્યો. I જેટલો પ્રવાહ બેટરીમાંથી પાસ થયો. એ પાસેથી પ્રવાહને જવા માટે ખાસ આ પોઈન્ટ જોજો. એ બિંદુ એ થી પ્રવાહને જવા માટે ત્રણ માર્ગ ઉપલબ્ધ છે. એક માર્ગ આ છે, એક માર્ગ આ છે, એક માર્ગ આ છે. એટલે અહીંથી આપણો પ્રવાહ ત્રણ બ્રાન્ચમાં ડિસ્ટ્રીબ્યુટ થશે, ત્રણ બ્રાન્ચમાં વિભાજિત થશે. ટોટલ કરંટ I છે. માનો કે R1 માંથી વહેતો પ્રવાહ I1 છે, R2 માંથી વહેતો પ્રવાહ I2 છે અને R3 માંથી વહેતો પ્રવાહ I3 છે. તો અહીંયા જોઈ શકાય કે ત્રણેય બ્રાન્ચમાંથી જુદા જુદા પ્રવાહો પસાર થાય છે. ઓકે, યસ, આ I1 આવ્યો, I2 આવ્યો, I3 આવ્યો અને B બિંદુએ ફરીથી ટોટલ કરંટ I થઈ ગયો છે. ઓકે, હવે મેઇન વસ્તુ વ્યાખ્યા તરફ જઈએ છીએ અને વ્યાખ્યા તમને સરળ ભાષામાં સમજાવી દઉં. તો આ બે બિંદુઓ A અને B વચ્ચે એક કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે, તમે જોયું સર્કિટમાં કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય. આ સરજી છે, એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના છેડા વચ્ચે, આ વાક્ય અગત્યનું છે, દરેક અવરોધના છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ યાની કે વિદ્યુત સ્થિતિમાન સમાન રહે છે. હવે એ હું સમજાવી દઉં. પ્રવાહને જવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોવા જોઈએ અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન છે. જોઈ શકો છો R1 મેં હમણાં જ સમજાવેલું, એનો એક છેડો A સાથે, R1 નો બીજો છેડો B સાથે, પણ A અને B સાથે કેટલા વોલ્ટ છે? V, તો આને V વોલ્ટ મળશે. એ જ રીતે R2 નો એક છેડો B A સાથે, બીજો છેડો B B સાથે, તો A ને B ને V વોલ્ટની બેટરી સાથે જોડેલો, તો इसका भी वोल्टेज V है. અને એ જ રીતે R3 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ સેમ રહેશે. ઓકે, તો મેઇન કન્ડિશન એ છે કે અવરોધ સમાંતર જોડાણમાં હોય તો જેટલા અવરોધ સમાંતરમાં હશે તેના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપણા બેટરીના વોલ્ટેજ જેટલો રહેશે, યાની કે V જેટલો. એક વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ. બીજી વ્યાખ્યા તમે આ રીતે આપી શકો: બધા અવરોધોનો એક છેડો એકબીજા સાથે, મેં તમને સમજાવ્યું, તમે જોઈ શકો. અને તે જ રીતે બીજા છેડાઓ પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો મેં બે વ્યાખ્યા આપી છે, આપ બંનેને સાવચેતીપૂર્વક લખીને યાદ રાખજો. તો આ સમાંતર જોડાણની વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ. અહીં R1 R2 અને R3 ત્રણેય સમાંતરમાં છે. ત્રણેય બ્રાન્ચમાંથી અનુક્રમે પ્રવાહ આપ સર્કિટ જોઈ શકો છો. R1 માંથી I1 પ્રવાહ, R2 માંથી I2 પ્રવાહ એન્ડ R3 માંથી I3 પ્રવાહ વહે છે. ઓકે, આ થઈ સર્કિટ અને વ્યાખ્યાની સમજ. હવે આપણે ગાણિતિક સ્ટેપ ઉપર બિરાજમાન થાય. અહીં જોઈ શકાય કે કુલ પ્રવાહ તમારો દોસ્તો I હતો. બેટરીમાંથી તમે I પ્રવાહ કાઢેલો છે, તો અહીંયા સુધી તો I પ્રવાહ રહેશે. ત્યાંથી ટોટલ કરંટ ત્રણ બ્રાન્ચમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જેથી કરીને તમે લખી શકો કે I બરાબર I1 I2 I3. જોઈ શકો છો આ રિઝલ્ટ અગત્યનું છે સમાંતર જોડાણ માટે.
હવે આપણે R1 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ તો R1 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V જેટલો રહેશે યાની કે બેટરીના વોલ્ટેજ જેટલો. હમણાં જ આપણે જોયું સમાંતર જોડાણની મેઇન કન્ડિશન છે. તો V ઇઝ ઇક્વલ ટુ ઓહમનો નિયમ R ઇઝ ઇક્વલ ટુ V અપોન I, તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો R1 અવરોધ છે એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ કંઈક આવું લખાશે I1 R1. આપ સમજી ગયા હશે કે R1 નામનો અવરોધ અને તે બ્રાન્ચમાંથી વહેતો કરંટ ઇઝ I1, તો I1 into R1 આપણે I1 આસાનીથી મેળવી શકશું જેનો આન્સર V upon R1 રહેશે. ઓકે, એ જ રીતે R2 અવરોધ છે એના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ બેટરીના વોલ્ટેજ જેટલો રહેશે અને V is equal to I2 R2. ઓકે, અને આ જ રીતે I2 તમે લખી શકશો અને એ જ રીતે R3 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V is equal to I3 R3 યાની કે I3 is equal to V upon R3 રહેશે. આ સિમ્પલ સ્ટોરી છે, આપ તમારા મેન્ટલી સર્કિટની અંદર સરસ મજાનું ગોઠવી શકશો. ઓકે, તો સમીકરણ એ આપણું બિરાજમાન હતું એને જરાક યાદ કરીએ તો કુલ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3 હતું. હવે તમારી પાસે I1P છે, I2P છે ઓર I3P છે. તે વેલ્યુ હું સમીકરણ એમાં મૂકવા જાઉં છું. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R1 પ્લસ V અપોન R2 પ્લસ V અપોન R3. V મેં કોમન કાઢેલો છે તો ઇન્ટુ બ્રેકેટ તમારી પાસે આવું વધ્યું ઇન્ટુ બ્રેકેટ 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 bracket complete. ઓકે, V ને છેદમાં લાવ્યો તો I upon V is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. ઓકે, આ સૂત્ર તમારી પાસે લાસ્ટ મળ્યું. પરંતુ હવે મેઇન કન્ડિશન કે ત્રણ અવરોધ ને બદલે હું એક જ અવરોધ એવો જોડું કે જે ઓલા ત્રણને સમતુલ્ય બની જાય. તો આ સર્કિટનો નાનો ભાગ આવો બની જશે જે સમતુલ્ય સર્કિટ કહેવાશે વાલા દોસ્તો. ઓકે, અને એ સર્કિટ તમે શાંતિથી જોઈ લો. તમારી બેટરીના વોલ્ટેજ V છે, કરંટ I છે અને R ઇક્વિલિબ્રિયમ મેં તમને લખી દીધો જે સમતુલ્ય અવરોધ રહેશે જેના બે છેડા વચ્ચે વોલ્ટેજ V છે. ઓકે, તો I upon V થોડુંક યાદ કરી લો. I upon V બરાબર શું લખાશે 1 upon R ઇક્વિલિબ્રિયમ, કારણ કે R is equal to બેઝિક ફંડા તમારું ક્લિયર છે. R is equal to V upon I છે, એનો વ્યસ્ત લેશો તો I upon V 1 upon R બનશે. સોરી, તો I upon V is equal to 1 upon R તમારો જવાબ બની ગયો દોસ્તો. ઓકે, તો I upon V ની જગ્યાએ મેં 1 upon R ઇક્વિલિબ્રિયમ લખેલું અને R ઇક્વિલિબ્રિયમ એટલે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તો લાસ્ટ સૂત્ર આવું કંઈક બનશે 1 upon R ઇક્વિલિબ્રિયમ is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 રહેશે. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો 1 upon R ઇક્વિલિબ્રિયમ is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આપ હવે વ્યાપક સૂત્ર તરફ દોટ મૂકીશું અને સમાંતર જોડાણના અગત્યના પોઈન્ટ તરફ ચર્ચા કરીશું. પહેલા સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો સમાંતર જોડાણના મહત્વના પોઈન્ટ કન્ટિન્યુ ક્વેશ્ચન છે. તો સમાંતર જોડાણ ના બધા કેસ જુઓ. જો તમને n અવરોધ આપેલા હોય તો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર 1 upon R equilibrium is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 plus up to dot plus 1 upon Rn. ઓકે, અહીંયા એક સોચ તમે બનાવી શકો કે જો બધા અવરોધ સરખા જ હોય, બધા જ અવરોધ સરખા હોય અને n અવરોધ આપ્યા હોય તો તમારું સૂત્ર શું બને 1 upon R equilibrium. હું આમ કહેવા માંગુ છું કે 1 upon R equilibrium is equal to 1 upon R plus 1 upon R plus 1 upon R plus n વખત થાય ને. n અવરોધ હોય બધાની વેલ્યુ સરખી હોય તો આ કેટલી વખત થયું તો કે ભાઈ n by R કેના બરાબર છે તો કે 1 upon R equilibrium 1 upon R equilibrium 1 upon R equilibrium. તો R equilibrium is equal to R by n દોસ્તો.
આ એમસીક્યુ આવી શકે. પછી 3 જ અવરોધ હોય, માનો કે 3 જ અવરોધ હોય સમાંતરમાં, તો 1/r ઇક્વિલિબ્રિયમ બધાની વેલ્યુ સરખી હોવી જોઈએ. તો 1/r + 1/r + 1/r એટલે કે 3/r. પણ એ કેના બરાબર છે? 1/r ઇક્વિલિબ્રિયમ. હવે તમારે r ઇક્વિલિબ્રિયમ જોઈએ એટલે r/3. મારા અંદાજ મુજબ આપ સમજી ગયા. તો એ પોઈન્ટને પણ આપ વિચારી શકો. વ્યાપક સૂત્ર તમને આવડે જ છે, કોઈ ચિંતા નથી. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ હે r ઇક્વિલિબ્રિયમ એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હશે. ઓકે, તમારી પાસે r1 છે, r2 છે અને r3 છે. ઓકે, હવે r1 છે 2, r2 છે 4 અને r3 છે 6. તો આ ત્રણમાંથી નાનો કોણ થયો? r1. કેટલો હતો? 2. એના કરતા પણ સમતુલ્ય અવરોધ નાનો રહેશે. ઓકે, ત્યારબાદ સમાંતર જોડાણના દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન હોય. જે આપણે વ્યાખ્યામાં જોયું હતું કે સમાંતર જોડાણના દરેક અવરોધ, સમાંતર જોડાણમાં જેટલા અવરોધ જોડાયેલા હશે એ અવરોધના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ બેટરીના, તમે જે બેટરી જોડશો એના વોલ્ટેજ બરાબર હશે. એ બી ક્લિયર થઈ ગયું. સમાંતર જોડાણમાં કુલ પ્રવાહ એ દરેક અવરોધમાંના પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આપણે જોયું હતું સમીકરણ એ આપેલું હતું I = I1 + I2 + I3. n અવરોધો તો I = I1 + I2 + I3 + in. એટલે કે કુલ પ્રવાહ એ દરેક અવરોધમાં ના પ્રવાહના સરવાળા જેટલો છે. ઓકે, અવરોધમાંનો વ્યક્તિગત પ્રવાહ એટલે એક એક અવરોધ, સ્વતંત્ર અવરોધની વાત કરી, એક એક અવરોધની. ઓકે, વ્યક્તિગત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બરોબર છે, કારણ કે I = V/R. અહીં જ છે આ સૂત્ર. V તો બધા માટે સરખો હશે, કારણ કે સમાંતર જોડાણમાં છે એટલે વોલ્ટેજ ફિક્સ રહેશે. તો I ચલે છે 1/r. એટલે જ બોલવું જોઈએ અવરોધમાંનો વ્યક્તિગત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હશે. ટૂંકમાં જે અવરોધ વધારે મૂલ્યનો હશે એમાં પ્રવાહ ઓછો જશે અને જે અવરોધ ઓછા મૂલ્યનો હશે એમાં પ્રવાહ વધારે જશે. આ ભી એક અગત્યનો પોઈન્ટ છે. સામાન્ય રીતે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અસમાન હોય છે. આ બરોબર છે ભાઈ. એ તો આપણે જોયું હતું કે R1, R2, R3 ત્રણેયની વેલ્યુ જુદી જુદી હોય તો વહેતો પ્રવાહ અલગ અલગ હશે, કારણ કે I ચલે છે 1/r. આ તો વ્યક્તિગત તમે સમજી શકો. પણ જો બધા અવરોધો સમાન મૂલ્યના જ હોય, આ બધાની વેલ્યુ 2 2 2 2 કરી નાખો તો તમે કહી શકો કે ભાઈ પ્રવાહ સમાન હોઈ શકે. તો અગત્યનો પોઈન્ટ હતો એટલે મેં એને સ્ટોરીમાં લીધો. પછી મેઇન સ્ટોરી છે. આ મેઇન સ્ટોરી એટલે હું 5 સ્ટાર આપીશ. 5 સ્ટાર. હવે મેં અહીં બે અવરોધ જોડ્યા. જુઓ, સમાંતરમાં સર્કિટ મેં ચેન્જ કરી નાખી, ન્યૂ સર્કિટ है. બે અવરોધ છે, એની સાથે V વોલ્ટની બેટરી જોડેલી છે દોસ્તો. V વોલ્ટની બેટરી, ये A पॉइंट और ये B पॉइंट. ओके, समांतर જોડાણમાં છે. આ પ્રવાહને જવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ છે. બેટરીના વોલ્ટેજ જેટલો જ વોલ્ટેજ રહેશે. પહેલી બ્રાન્ચમાં I1 કરંટ, સેકન્ડ બ્રાન્ચમાં I2 કરંટ છે. બે અવરોધ સમાંતરમાં જોડેલા છે. આ ખાસ ટચુકડી બાબત છે. જો બે અવરોધ સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/r ઇક્વિલિબ્રિયમ = 1/r1 + 1/r2. ઇટ ઇઝ ક્લિયર. હવે મેં આ કશું નથી કર્યું સ્ટુડન્ટ, લસા લીધો. R1 R2 લસા મળે છે મને, એટલે R2 દોડીને ઇધર આયા પ્લસ R1 દોડીને ઇધર આયા. પણ આ કેના બરાબર છે? તો કે 1/r ઇક્વિલિબ્રિયમ. મારા ભાઈઓ તથા બહેનો, 1/r ઇક્વિલિબ્રિયમ. પણ મારે તો r ઇક્વિલિબ્રિયમ જોઈએ એટલે વ્યસ્ત કરી નાખ્યો. વ્યસ્ત કર્યો એટલે મને આન્સર આવો મળ્યો, R1 R2 / R1 + R2. જો બે અવરોધ સમાંતર જોડાણમાં હોય તો ડાયરેક્ટ ફોર્મેટ r ઇક્વિલિબ્રિયમ શોધવાનું સૂત્ર R1 R2 યાની કે પહેલો અવરોધ બીજો અવરોધ, બે જ અવરોધ હોવા જોઈએ સમાંતરમાં તો જ આ ટ્રીક લાગુ પડશે. R1 R2 ઉપર બેનો ગુણાકાર છેદમાં બંનેનો એડિશન યાની કે R1 + R2. તો આ ધૂન તમે શોર્ટકટમાં આમ બોલી શકો, ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો. તો આન્સર આપણે એટલા સ્ટેપ ન કરવા પડે અને આપણો આન્સર તાત્કાલિક આવે અને બે અવરોધ સમાંતરમાં દેખાશે એટલે સૌથી પહેલા r ઇક્વિલિબ્રિયમ મળશે. તમે આ સ્ટાર થી વિચારીને કરજો. r ઇક્વિલિબ્રિયમ જોતો હોય તો R1 R2 / R1 + R2. યાની કે હું તમને એક સેમ્પલ સમજાવું કે R1 છે 4 ઓહમ અને R2 છે 6 ઓહમ. આ બંને સમાંતર જોડાણમાં છે વાલા દોસ્તો. સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું તો બંનેનો ગુણાકાર 6 × 24 છેદમાં બંનેનો સરવાળો 6 ને 4 10, 24/10 2.4 ઓહમ.
ઓકે સાહેબ, વેરી ગુડ. તો આ સેમ્પલ હતું. સેમ્પલ તમે આરામથી સમજી ગયા. થોડીક તમે બી પ્રેક્ટિસ કરજો. અને ત્યારબાદ અગત્યની થીમ છે. આ થીમને હું એક બોક્સમાં પૂરી દઉં છું કે જો બે અવરોધ હોય, બરોબર, આ ટ્રીક યાદ રાખી લેજો. આ યાદ રાખી લેજો કે પહેલી બ્રાન્ચમાંથી R1 માંથી કેટલો પ્રવાહ જશે, તો એનું સૂત્ર બે અવરોધ માટે, આ સ્ટોરી બે અવરોધ માટે જ છે. તો R1 માંથી વહેતો પ્રવાહ તમારે જોતો હોય, જો તમે કુલ પ્રવાહ જાણતા હોય, કુલ પ્રવાહ તમે જાણતા હોય, ઓકે, તો તમારું સૂત્ર આવું બનશે. પહેલી બ્રાન્ચ R1 માંથી વહેતો પ્રવાહ I1 I યાની કે કુલ પ્રવાહ ઇન્ટુ R2. I1 ની ઓપોઝિટ વાળો અવરોધ આવશે R2 છેદમાં બંનેનો સરવાળો. બે વાર બોલો મારી સાથે. R1 માંથી વહેતો પ્રવાહ I1 હોય તો I1 મારે જોતો હોય તો મને I ખબર હોવી જોઈએ. પહેલા કુલ પ્રવાહ ખબર હોવી જોઈએ. ઓકે, તો I1 I સામેની બ્રાન્ચનો અવરોધ R2 છેદમાં બંનેનો સરવાળો. એ જ રીતે આ I2 મારે જોતો હોય, I2 જોતો હોય કે R2 નામની બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ જોતો હોય તો I2 ટોટલ કરંટ I સામેની બ્રાન્ચનો અવરોધ R1 છેદમાં R1 પ્લસ R2. ક્લિયર કટ? યસ. અને સમાંતર જોડાણનો એક મુદ્દો છે, હજી શાંતિ. એક મુદ્દો છે કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, સમાંતર જોડાણને કારણે તમારો સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના મૂલ્ય કરતા નાનો આવે. આથી સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ થી આપણા પરિપથનો અવરોધ શું થતો હશે? બોલો, ઘટે કે વધે? ઘટે. શ્રેણી જોડાણમાં શું થતો હતો? અવરોધ વધતો હતો, કારણ કે એમાં સરવાળો થતો હતો. આમાં તો 1/r ઇક્વિલિબ્રિયમ બરાબર 1/r1 પ્લસ 1/r2 છે. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ એ સર્કિટમાં ડીમ થશે, યાની કે નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનું આવશે તો સારું કહેવાય. અવરોધ ઘટે દોસ્તો તો પ્રવાહ વધશે, આપ જાણો છો. ઓકે, તો સમાંતર જોડાણ ઇઝ ક્લિયર કટ. લાઈક અવશ્ય કરજો વિડીયોને. ઓકે.